નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના ભાવ વિશે। એક તોલો સોનું 3 લાખ પહોંચશે। ગોલ્ડ ખરીદવું સામાન્ય માણસ માટે બનશે સપનું। એક્સપર્ટ્સે કરી ચોંકાવનારી ભવિષ્યવાણી। ભારતીય પરિવારો માટે સોનું સુખ અને સુરક્ષાનું પ્રતીક પણ છે। તેના આસમાને આંબતા ભાવ ચિંતા વધારી રહ્યા છે। માર્કેટ એક્સપર્ટ્સના નવા અનુમાન મુજબ આગામી થોડા વર્ષોમાં સોનાના ભાવમાં એટલો મોટો ઉછાળો આવી શકે છે કે મધ્યમ વર્ગની પહોંચની સાવ બહાર થઈ જશે। ભારતીય પરિવારોમાં સોનું હંમેશાથી માત્ર એક જ દાગીનો નહીં, પરંતુ સંપત્તિ, સુરક્ષા અને પરંપરાનું સૌથી મોટું પ્રતીક રહ્યું છે। જો કે જે ઝડપે સોનાના ભાવ સતત આસમાને આંબી રહ્યા છે, તે જોતાં સામાન્ય માણસ માટે તેને ખરીદવું હવે એટલું સરળ રહ્યું નથી। ગ્લોબલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ પર નજર રાખનારા એક્સપર્ટ્સે હવે સોનાને લઈ એક ભવિષ્યવાણી કરી છે, જે દરેકને આશ્ચર્યચકિત કરી રહી છે। માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે જો વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ અને આર્થિક ટ્રેન્ડ્સના આ રીતે ચાલુ રહેશે, તો આગામી થોડા વર્ષોમાં સોનાનો ભાવ વર્તમાન સ્તરથી લગભગ બમણા થઈ જશે। વિશ્લેષકોનું અનુમાન છે કે વર્ષ 2030 સુધીમાં 1 ગ્રામ સોનાની કિંમત 30,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। આનો સીધો અર્થ એ થયો કે અત્યારે 10 ગ્રામ એટલે કે 1 તોલો સોનું ખરીદવા માટે તમારે આશરે 3 લાખ રૂપિયા ખર્ચવા પડશે। એવામાં સવાલ એ કે સોનામાં આટલી જબરજસ્ત તેજી કેમ આવી રહી છે? તો જણાવી દઈએ કે કાગળની કરન્સી એટલે કે નોટોનું મૂલ્ય સમયની સાથે વધતી મોંઘવારીના કારણે ઘટતું જાય છે। જો કે સોનાનો ઇતિહાસ રહ્યો છે કે તે માત્ર પોતાનું મૂલ્ય જાળવી જ નથી રાખતું, પરંતુ તેમાં વધારો પણ કરે છે। આ જ કારણ છે કે સામાન્ય પરિવારોથી લઈ વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો સોનાનો ભંડાર સતત વધારી રહી છે, જેના કારણે તેની ડિમાન્ડ અને કિંમતો બંને વધી રહ્યા છે। ધરતીની નીચે સોનાના નવા ભંડારોની શોધ હવે અત્યંત દુર્લભ બની ચૂકી છે। જ્યારે દર વર્ષે સોનાનું ખનન માઇનિંગ કરવું વધુ મોંઘું થઈ રહ્યું છે। બીજું કે જ્યારે સપ્લાય મર્યાદિત હોય અને માંગ સતત વધી હોય, ત્યારે અર્થશાસ્ત્રમાં નિયમ મુજબ કિંમતોનું વધવું નક્કી છે। વિશ્વભરના ચાલી રહેલા યુદ્ધો, જીઓપોલિટિકલ તણાવ અને આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં સોનું હંમેશા સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે। આ સિવાય અમેરિકી ડોલરને લઈ વધતી ચિંતાઓ અને વૈશ્વિક પ્રતિબંધોના કારણે ચીન, રશિયા જેવા મોટા દેશો પોતાના વિદેશી હુંડિયામણ ભંડાર ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સોનાનો હિસ્સો સતત વધારી રહી છે। નિષ્ણાતોનું કહેવું છે કે વર્ષ 2030 સુધીમાં સોનું કયા સ્તરે હશે તેની કોઈ 100% સચોટ ભવિષ્યવાણી કરી શકાતું જ નથી। ભવિષ્યની કિંમતો એ બાબત પર આધાર રાખશે કે આવનાર સમયમાં વૈશ્વિક મોંઘવારી, વ્યાજ દરો, આર્થિક વિકાસ દર અને સેન્ટ્રલ બેન્કોની નીતિઓ કેવી રહેશે। જો કે લાંબા ગાળા માટે સોનાનું ભવિષ્ય અત્યંત ચમકદાર અને પોઝિટિવ તો દેખાઈ રહ્યું છે। ફાઇનાન્શિયલ્સના પ્લાનર્સ જણાવ્યા અનુસાર જે લોકો ભવિષ્યની મોટી જવાબદારીઓ જેમ કે બાળકોનો અભ્યાસ, તેમના લગ્ન કે વૃદ્ધાવસ્થા માટે વેલ્થ ક્રિએશનનું પ્લાનિંગ કરી રહ્યા હોય, તેમને યોગ્ય સમયની રાહ જોવાના બદલે વહેલામાં વહેલી તકે રોકાણ શરૂ કરવું જોઈએ। જો વર્તમાન ટ્રેન્ડ ચાલુ રહેશે તો આ દાયકામાં અત્યંત સુધીમાં 1 વર્ષમાં કે 2030 સુધીમાં સોનું ઘણા મધ્યમવર્ગીય પરિવારોને પહોંચથી ઘણું બધું દૂર જતું રહેશે। ગોલ્ડ માર્કેટમાં આ દેશનો કબજો 7,600 કરોડનું અઢળક સોનું ખરીદીને આખી દુનિયા ચોંકાવી દીધી। દુનિયાનો એક એવો શક્તિશાળી દેશ દરરોજ સરેરાશ 7,600 કરોડ રૂપિયાથી વધુનું સોનું ખરીદીને વૈશ્વિક બજારમાં ભારે હલચલ મચાવી રહ્યું છે। જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ખરીદી નથી, પરંતુ વૈશ્વિક બજારને હલાવી દેનારી એક બહુ મોટી આંતરરાષ્ટ્રીય વ્યૂહરચના છે। જો કોઈ તમને એમ કહે કે દુનિયાનો એક જ દેશ દરરોજ 7,600 કરોડ રૂપિયાથી વધુનું સોનું ખરીદી રહ્યું છે, તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે। જો કે આ વાત સાચી છે। અસલમાં ચીન અત્યારે આવું જ કંઈક કામ કરી રહ્યું છે। મે 2026માં ચીને 163 ટન સોનાની આયાત કરી। જો આ ખરીદીને આખા મહિનામાં 30 દિવસોમાં વેચીએ તો સરેરાશ દરરોજ 7,600 કરોડ રૂપિયાથી વધુ સોનું ખરીદવામાં આવી રહ્યું છે। જણાવી દઈએ કે આ એકમાત્ર મહિનાની ખરીદી છે। આ પહેલાં પણ સતત 2 મહિના ચીને 150 ટન સોનું ખરીદી ચૂક્યો છે। હવે આ રેકોર્ડ ખરીદી વચ્ચે ચીન એક એવો નિર્ણય લીધો જે આખી દુનિયામાં ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું।
ચીનની સૌથી મોટી બેંકે અચાનક સામાન્ય રોકાણકારો માટે ગોલ્ડ ટ્રેડિંગ સાથે જોડાયેલી એક મોટી સેવા બંધ કરવાની જાહેરાત કરી દીધી. આના થોડા સમય બાદ બીજી મોટી બેંકે પણ આવું જ પગલું ભર્યું. હવે સવાલ એ કે જ્યારે ચીન રેકોર્ડ માત્રામાં સોનું ખરીદી રહ્યું છે તો પછી તેની બેંકો અચાનક કેમ પાછળ હટી રહી છે? શું સોનામાં કોઈ મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે? આની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર શું પડી રહી છે? તાજા આંકડા મુજબ મે મહિના 2026માં ચીને 163 ટન સોનાની આયાત કરી, જે માર્ચ 2024 પછીની સૌથી વધુ માસિક આવક છે. આનાથી પણ મોટી વાત એ કે આ સતત ત્રીજો મહિનો છે જ્યારે ચીને 150 ટનથી વધુ સોનાની આયાત કરી છે. જો આખા વર્ષનું ચિત્ર જોઈએ તો જાન્યુઆરી-મે 2026 વચ્ચે ચીને કુલ 692 ટન સોનાની આયાત કરી છે. આ ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 76% વધુ છે. સરળ રીતે સમજીએ તો ચીનની સોનાની માંગ નબળી નથી, પરંતુ પહેલાં કરતાં વધુ મજબૂત બની ગઈ છે. ચીનની વ્યૂહરચના માત્ર સામાન્ય લોકો સુધી સીમિત નથી. પીપલ્સ બેંક ઓફ ચાઇના PBOCએ મે મહિનામાં પોતાની વિદેશી ઊંડિયામણ ભંડારમાં વધુ 10 ટન સોનું ઉમેર્યું. આ સતત 19મો મહિનો છે જ્યારે ચીનની કેન્દ્રીય બેંકો સોનું ખરીદી રહી છે. રેકોર્ડ ખરીદી વચ્ચે ચીનની સૌથી મોટી બેંક ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના ICBC એ મોટો નિર્ણય લીધો છે. બેંકે જણાવ્યું કે 24 જુલાઈ સેટલમેન્ટ પછી તે શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ સાથે જોડાયેલા પ્રિસિયસ મેટલ્સ ટ્રેડિંગ પ્રોડક્ટ્સ માટે વ્યક્તિગત રોકાણકારોને આપવામાં આવતી ઇન્ટરમીડિયરી સેવાઓ બંધ કરી છે. સરળ ભાષામાં આનો અર્થ એ કે હવે સામાન્ય રોકાણકારો બેંક દ્વારા ગોલ્ડ અને સિલ્વર ટ્રેડિંગ નહીં કરી શકે. બેંકે પોતાના ગ્રાહકોને સ્પષ્ટપણે જણાવ્યું કે 24 જુલાઈ પહેલાં પોતાની તમામ ખુલ્લી પોઝિશન વેચી દે અથવા તો બંધ કરી દે. ICBCના નિર્ણયના તરત જ પછી ચાઇનાના ગુઆંગફા બેંકે પણ પોતાના ગ્રાહકોને આ પ્રકારની નોટિસ જાહેર કરી છે. આમાં સૌથી મોટું કારણ બજારમાં વધતી અસ્થિરતા છે. છેલ્લા 2 વર્ષમાં સોનાના ભાવમાં જોરદાર તેજી આવી હતી, પરંતુ હવે સોનાના ભાવમાં ઝડપ ઉતાર ચઢાવ શરૂ થઈ ગયો છે. નિષ્ણાતોનું માનવું કે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને મોંઘવારીની ચિંતા વધારી. આ પછી બજારમાં એ ધારણા મજબૂત થઈ કે અમેરિકી કેન્દ્રીય બેંકે ફેડરલ રિઝર્વના આ વર્ષે વ્યાજ દરોમાં 1-2 નહીં પરંતુ 3 વખત વધારો કરી શકે છે. ઘણા બ્રોકરેજ હાઉસિંગ્સ પણ વર્ષ 2026ના અંત સુધી આવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો તમને લાગતું હોય કે આ અચાનક લેવાયેલો નિર્ણય, તો એવું નથી. વર્ષની શરૂઆતના પોસ્ટલ સેવિંગ્સ બેંક ઓફ ચાઇના અને પિંગ એન બેંક પણ આ પ્રકારના નિર્ણયો પહેલાં જ લઈ ચૂકી છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા લેટેસ્ટ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.